વડોદરામાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે। અમિતનગર સર્કલ પાસે એક બેફામ i20 કારના ચાલકે રાહદારીને ટક્કર મારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેના ફોટો પણ સામે આવ્યા છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કાર ચાલકને શોધવા માટે તપાસ શરૂ કરી છે। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે। ટ્રાફિક નિયમોની અવગણના અને બેફામ વાહન ચાલકોના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। અમિતનગર સર્કલ પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અંગે સવાલો ઊભા કર્યા છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ એક સફેદ રંગની i20 કારના ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત બાદ કાર ચાલક રોકાયા વગર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે કાર ઉપર આગળ અને પાછળ કોઈ નંબર પ્લેટ લગાવેલી નથી। ઉપરાંત કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોવાથી ડ્રાઈવરની ઓળખ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ એકત્ર કરી તપાસ શરૂ કરી છે અને ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે। બીજી તરફ શહેરમાં આવા બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે।